સમજી શકું રડોમાં. કોઈ ઘેર કોઈ નથી, અમારે કમાવાળું સાહેબ. શું કરીએ અમે? 2 દિવસે ભૂખા ઉઈ જાય છે સાહેબ, અમે શું કરીએ? એટલે ઘરમાં કાંઈ નથી ખાવાનું. કઈ કે કઈ નહીં ખાવાના છે. ખાલી બટકું ખાલી રોટલો પૈરો સાયરો ખા. આ જો આ છે ખાલી. આ ખાય અમે શું કરીએ સાહેબ? આ ખાય અમે. કોઈ આપે તો છે ખાય, ને તો એમને એમ ઉઈ જાય. રોટલો બેસામાં છે બાજુવાળાએ આપ્યો હવારે. ઓહો. ડોયડો છે માંડા છે, બાજુવાળાએ કીધું કે બેન આયરો રોટલો તો લઈ જા, ડોયડું આમ તો ખવડાવો બેન તમે. તે સાયરો ખવડાવ્યો થોડો મૂકી દીધો. તેમ કે રોટલો સમસા હાને ચલાવી લેશું એમ કે. હવે આ રોટલો પછી સાંજે ખાવાનો. હા ના ખાવાનો અમારે. બેન રડોમાં હું સમજી શકું. તો પછી મારા ભાઈને શું થયું હતું બેન? બીમાર હતા તમારા ભાઈ, તે ગુજરી ગયા. આજે 25 વર્ષથી આ ભાઈને ગુજરવાના. ઓહો, એટલે 25 વર્ષથી આવી રીતે રહ્યો છું. હા 25 વર્ષે રહે છે સાહેબ. સમજી શકું. દુઃખ લાગે એમ કે આજે ઘરના મેન વ્યક્તિ નથી, એના લીધે કેટલી બધી કોઈ નથી, ધણી નથી કે ભાઈ નથી, કોઈ નથી. ઓહો, એટલે દીકરોય નથી તમારે? દીકરોય નથી. અત્યારે મા બાપ ને પોષણ, ઘર કામ કરું અને ગુજરાન ચલાવું છું અમારું. કોઈ દિવસ મળે તો ખાય, ન મળે તો પાણી પીને બેસા હુઈ જાય. અમે શું કરીએ સાહેબ? ગેસ બાટલો છે, ગેસ બી નથી ભરાવતા. અમે પૈસા હોય તો ભરાવીએ ને સાહેબ. અમે ચૂલા પર રાંધીને ખાય. અમે જો પેલો ચૂલો ઓલો પૈરો જો સાહેબ. તો લાકા સવાનું આટલું જવું, મહેનત કરું અને ખાય અમે. ગેસ બાટના પૈસા બી નથી અમારી પાસે. શું કરીએ સાહેબ? હાથમાં છે સાહેબ, જીવ નહીં રહેતો મારો. બોલો એટલે પછી સમસ્યા ખરાબ છે. મા બાપ છે ગુજરાન ચલાવું છું, ઘર કામે જઉં છું. નાની છોકરીઓ અત્યારે દુઃખમાં છે મોટી કરી મેં. છોકરી એમ છે પહેરાવી, સાસરિયાવાળી કરી. મા બાપ તો ગુજરાન ચલાવું છું સાહેબ. હું શું કરું? દૂધ ને પૈસા નથી, ચા ને પૈસા નથી, ચાય નહીં પીતા. અમે શું કરીએ સાહેબ? કારે ચા બનાવી કે પીએ. અમે શું કરીએ સાહેબ? એટલે કાઈ સા બનાવીને આજુબાજુ વાળા છે પછી ખાંડસે આપે તો હે બનાવીએ, નહીં તો ન બી મલમ ને એવું છે સાહેબ. ઓહો, એટલે સા બનાવી તો બાજુમાં ખાંડ લઈ હા આપે તો સાહેબ ખાય, ને તો ભૂખે હુઈ જાય. અમે શું કરીએ?